વધારે 60,000 રૂપિયા. હવે તમે પૂરું કરી દો, હવે કઈ બોલો માં તમે. હવે અનિલભાઈ હવે હવે ખરેખર હવે ભાઈ એક છેલ્લે હવા. નમસ્કાર, જય ભારત મિત્રો. માર્કેટમાં એક નવી ટેકનિક આવી છે, જુઠ્ઠું બોલવાની ટેકનિક. જો તમે તમારી કોઈ વાતથી મુકરી જવા માંગતા હો, તમે એ વાતને સ્વીકારવા ન માંગતા હો, તો તમારે એવું કહી દેવાનું કે આ તો AI વિડીયો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે બનાવ્યો છે, વિડીયો એડિટ કર્યો છે. નાની ઉપર જઈને તમે એવું પણ કહી શકો કે જો આ વિડીયો એડિટેડ છે ને હવે કોઈ આવું બોલશે ને તો હું ધમકી આપીશ તમને, તમારી ઉપર પોલીસ કેસય કરીશ. અને આવું કહીને તમે જે કાદવમાં પડ્યા હોય ને તો તમારા ડાઘ દૂર થઈ જાય. આવું કહીને કે આ AI વિડીયો છે, ખાલી AI બનાવ્યો છે. હવે આ વાતને હું તમને થોડી વાર પછી યાદ અપાવું ને અત્યારે વાત કરું તો તમે સૌથી પહેલાં આગળ જે એક ભાઈને જોયા જે એક્ટિવા પર બેસીને સવા બોલીને છેલ્લે હવા થઈ ગયા, તે ભાઈ કોણ હતા અને તેઓ સવા શું બોલી રહ્યા હતા, સવાનો અર્થ શું છે? તો એ ભાઈ હતા રાજકોટના BJPના પૂર્વ કોર્પોરેટર. તેમનું નામ છે અનિલ મકવાણા. અને મકવાણા સાહેબ જે છે તે સવા માગી રહ્યા છે. તે સવા શુકનના સવા નથી, તે ₹1.25 લાખ માંગી રહ્યા છે અને એ પણ લાંચ. આ વિડીયો ક્યાંનો છે કહું તો આ વિડીયો છે રાજકોટની ખૂબ જ જાણીતી બનેલી જગ્યા જેનું નામ છે સેટિંગ હાઉસ. એટલે કે એમ તો મૂળ નામ એનું સર્કિટ હાઉસ છે, પણ લોકો તેને સેટિંગ હાઉસના નામે ઓળખે છે. અને આ સેટિંગ હાઉસમાંથી આ વિડીયો નવો એક વિડીયો વાયરલ થયો છે જેની અત્યારે 2 દિવસથી ખૂબ ચર્ચા છે. તો ટૂંકમાં થયું એવું કે મકવાણા સાહેબ જે છે તે પૂર્વ કોર્પોરેટર છે અને કોર્પોરેટરના પદ પરથી નીકળ્યા પછી આપણને એવું થાય કે લોકો શું કામ કરતા હશે? તો લોકો સમાજ સેવા કરે પણ તેના પાછલા બારણે આવું કંઈક કામ કરતા હોય છે. શું કામ કરે છે તે આ જે ભોગ બન્યા છે તે ભાઈ તો તમને જણાવશે. પણ પહેલાં આપણે આખો વિડીયો જોઈએ. આ વિડીયોમાં ખબર પડી જાય છે કે આ ભાઈ જે છે, જે ફરિયાદી છે, જેમણે આ વિડીયો ઉતાર્યો છે, તેઓ મૂળ કોન્ટ્રાક્ટના બિઝનેસ સાથે જોડાયેલા છે. તેઓ કોન્ટ્રાક્ટનું કામ કરે છે, બિલ્ડિંગો બનાવે છે અને ત્યાં આપણા જે પૂર્વ કોર્પોરેટર છે તેમણે એમની સાઇટ ઉપર જે છે તે લીગલી જે કાર્યવાહી કરવાની હોય તેની માટે ઈમેલ મોકલ્યા હતા અને હવે કામકાજ રોકાવી દેવામાં આવ્યું હતું. ને હવે કામકાજને દૂર કરવા માટે આ ભાઈ જે છે તેઓ મળ્યા હતા અનિલભાઈને. અને અનિલભાઈએ હવે એવું કીધું કે જો તારે કામ ચાલુ કરાવવું હોય તો અમુક રકમ આપો. એ અમુક રકમ પહેલાં 3 લાખ જેટલી હતી, પણ પછી ભાવમાં બાંધછોડ થયું કે ભાઈ અમે તો તમારી પાસે તો કરાવીએ છીએ, દર વખતે તમે તો હોવ છો. એ રીતે કંઈક ભાવતાલ થયું હશે ને પછી $1.25 લાખમાં નક્કી કરવાનું અનિલભાઈ છેલ્લે કહીને ગયા છે. અને ત્યારબાદ આ વિડીયો અત્યારે ખૂબ વાયરલ છે. મૂળે તો પેલા ભાઈ જેમણે આ વિડીયો ઉતાર્યો તેમની વાત તો કરું. અને આ મૂળે વિડીયો છે ને આ વિડીયોમાં તમને એક મજેદાર વાત એ જોવા મળશે કે અનિલભાઈ આ પૈસા પોતાના માટે નથી લઈ રહ્યા, તેઓ તો સમાજ માટે જ લઈ રહ્યા છે. સાહેબ, સમાજમાં થોડા સમય બાદ તેઓ એક કાર્યક્રમ કરાવવાના છે, સમૂહ લગ્નનો કાર્યક્રમ કરાવવાના છે. અને એના કારણે તેઓ માગી રહ્યા છે કે ભાઈ મારે બહુ બધા પૈસાની જરૂર છે, મોટો કાર્યક્રમ કરવાનો છે. એમનું ટ્રસ્ટ ચાલે છે અને તે કાર્યક્રમમાં કારણે તેમણે પૈસાની માંગણી કરી છે. હવે જે ભાઈ વિડીયો ઉતારી રહ્યા હતા તે તો 60,000 જેટલામાં માનવાનું કહેતા હતા, પણ પછી છેલ્લે $1.25 લાખમાં આખી ડીલ ફાઇનલ કરવાની વાત કહીને ગયા છે. ત્યારબાદ તો પછી આ ભાજપના જે રાજકોટના પ્રમુખ છે માધવભાઈ દવે, તેમની પાસે પણ આ વિડીયો પહોંચ્યો હતો અને તેમણે તો એમને ફોન કરવાની ટ્રાય કરી, પણ અનિલભાઈનો ફોન બંધ હતો. કદાચ AIનો વધારે ઉપયોગ કરો તો આવું બધું થઈ જતું હોય છે. તો મૂળે હવે માધવભાઈની અનિલભાઈ સાથે વાત થઈ નથી અને તેમણે એવું કહ્યું છે કે અમે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું જો આ વાત સાચી નીકળે તો. તો હવે વધારે વાત ન કરતા તમે વિડીયો જુઓ. પહેલાં તો અનિલભાઈએ કઈ રીતે આ $1.25 લાખની માંગણી કરી અને ત્યારબાદ શું બન્યું તે આપણે જાણીએ જેમણે વિડીયો ઉતાર્યો તેમની પાસેથી. તમે મિત્રો આ વિડીયો જોયા બાદ જરૂર જણાવજો કે આવી રીતે કઈ રીતે લોકો લાંચ લેતા હોય છે, તમારી આસપાસના નેતાઓ, તે તમે અમને જરૂર જણાવજો. અનિલભાઈ મકવાણા કરીને વ્યક્તિ છે, એમના દ્વારા કોર્પોરેશનમાં અમારા બાંધકામ અંગે ફરિયાદ કરવામાં આવે છે. શહેરે કોર્પોરેશનવાળા અમારે ત્યાં આવીને બાંધકામ અમારું બંધ કરાવે છે. ત્યારે અમને જાણવા મળે છે કે ભાઈ આમાં કોઈ અનિલભાઈ મકવાણા કરીને ફરિયાદ કરેલી છે. ત્યારે અમે અનિલભાઈ મકવાણાને ફરિયાદ કરનારને અમે ફોન કરી અને પૂછવું છું કે ભાઈ ખરેખર અમારા બાંધકામમાં શું તકલીફ છે તમને? ત્યારે એ ભાઈ દ્વારા કહેવામાં આવે છે કે તમારે રૂબરૂમાં મને સર્કિટ હાઉસ ખાતે મળો. ત્યારે હું સર્કિટ હાઉસ ખાતે એ ભાઈને મળવા જાઉં છું.
તો એ ભાઈને દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ ખરેખર તમારું બાંધકામ એટલું ઊંચું છે, આ છે. પછી મેં એમને કીધું કે ભાઈ ખરેખર અમને તકલીફ પડે છે, અમારા મજૂરો રોજ ઉઠીને બેસે છે, હાજરીઓ ચડે છે, તમે જે હોય તમે તમારી ફરિયાદ પાછી ખેંચી લો. ત્યારે એમને ફરિયાદ પાછી ખેંચવાની વાત એટલે 3 લાખ રૂપિયાની માંગણી કરે છે, પરંતુ પૈસાની રકમ બહુ મોટી હોય, એની માંગણી મોટી હોય એટલે અમે એને આપતા નથી. હવે અમે એને પૈસા આપતા નથી એટલા માટે અમે કીધું ભાઈ વિચારીને તમને જવાબ આપશું. વિચારીને જવાબ આપવાનું કીધા બાદ સાંજના સમયે અમે એમને પાછી એકવાર રિક્વેસ્ટ કરી કે જેથી કરીને અમારું બાંધકામ બીજે દિવસે પાછું ચાલુ થાય અને મજૂરોની હાજરી ના ચડે. તો અમે ત્યારે પણ મને સાંજે એવું કીધું કે ભાઈ તમે આવો સર્કિટ હાઉસ ખાતે આવો અને રૂબરૂ ચર્ચા કરીએ. સર્કિટ હાઉસ ખાતે રૂબરૂમાં અમે મળી છીએ. એ દરમિયાન એમણે કીધું કે ભાઈ એ રકમમાં જાજો ભાંગછેડ નહીં થાય, 25-50 હજારની ભાંગછેડ કરીશ. કેમ કે એમાં મારે એવું છે કે હું જો લેખિતમાં અરજી પાછી ખેંચું એટલે મારા કાંડા કપાઈ જાય અને મારે આગામી ચૂંટણીમાં મને ટિકિટ મળે છે. એટલે ટિકિટ મળે છે તો મારે આગામી ચૂંટણી પણ લડવાની છે. એટલે હું લેખિતમાં આપું તો મારે કાંડા કપાઈ જાય. એટલે ત્યારે મેં કીધું કે ભાઈ હજી રકમ તો મોટી છે એટલે મેં ત્યારે પણ સાંજે વિચારીને જવાબ આપીશ એવું કીધું. ત્યારે મને કીધું કે ભાઈ તમે 3-4 દિવસનો ટાઈમ આપું છું, તમે 3-4 દિવસ સુધી હું કોર્પોરેશનમાં કોઈ જાતનું ફોલોઅપ નહીં લો, એટલે તમે 3-4 દિવસમાં મને વિચારીને કહેજો. 3-4 દિવસ પછી હું એમને મળું છું અને આ અરજી પાછી ખેંચવા બાબતે એને કહું છું કે ભાઈ જે હોય તમે અરજી પાછી ખેંચી લો. રિક્વેસ્ટ કરું છું કે મજૂર મારા બેસે છે, આજીજીજી એને હું કરું છું, છતાં પણ એ ભાઈ જે છે એ કે મારે સમૂહ લગ્ન છે, આ તે છે, તો તમારે મને 1.25 લાખ રૂપિયા હોય તો જ મને ફોન કરજો. આવું સ્પષ્ટ એ વિડીયોમાં પણ બોલે છે અને વિડીયો પુરાવા એના મારી પાસે પહેલેથી છેલ્લે સુધીના વિડીયો પુરાવા છે, બરોબર છે. અને કહેવાનો મતલબ એ છે કે આ ભાઈ એક પૂર્વ નગરસેવક હતા. જ્યારે પબ્લિક કોઈ નગરસેવકને જ્યારે ચૂંટણી ટાઈમે ચૂંટતા હોય તો કંઈક લોકોને સારા કામની આશા હોય છે, એટલા માટે ચૂંટતા હોય છે. નહીં કે આવી આશા હોય કે ભાઈ આપણે અમને પૈસા દેવા પડશે, કોઈ પણ કામ કરશું તો પૈસા દેશું તો જ આપણું કામ ચાલુ રહેશે. ખરેખર પબ્લિકને પણ હું એક સંદેશો આપવા માંગુ છું કે જો આ વ્યક્તિનો કોઈ પણ ભોગ બન્યા હોય તો ખરેખર ખુલીને મીડિયા સમક્ષ આવો, અથવા તો તમારા પાસે જો પુરાવા આધાર પુરાવા હોય, તમે એમને પૈસા આપેલા હોય તો તમે ખરેખર એના વિરુદ્ધમાં ક્યાંય જો બનતી ફરિયાદો થતી હોય તો ફરિયાદો પણ કરો. પણ આવા લોકોને જો તમે ખુલ્લા નહીં પાડો તો ભવિષ્યમાં આપણે જે ભોગ બનીએ છીએ એ ભવિષ્યમાં બીજા નાના માણસો પણ ભોગ બનશે. જો આ ભોગ બનતા અટકાવવા માટે આપણે ખુલીને સામે આવવું જ પડશે અને આવા લોકોને ખુલ્લા પાડવા જ પડશે. આવી લોકોને હું અપીલ કરું છું. તમારે અને અનિલભાઈનો કોઈ બિલ્ડિંગ મટીરિયલનો કોઈ વ્યવહાર થયો છે? અનિલભાઈ એવું કહે છે કે મારે બિલ્ડિંગ મટીરિયલના પૈસા આજ દિવસ સુધી અનિલભાઈ જો એવું કહેતા હોય કે બિલ્ડિંગ મટીરિયલનો વ્યવહાર થયો છે તો એક વખત એ એવું સાબિત કરીને દે કે બિલ્ડિંગ મટીરિયલ કઈ જગ્યાએ મોકલું અને એ સાઇટ કોની હતી, મારી હતી કે નહોતી. અને બીજી વસ્તુ કે મટીરિયલ જો ખરીદી કરવામાં આવી હોય તો ખરેખર હું એક વસ્તુ કહું છું કે તો એમાં બાર્ગેનિંગ ક્યાં આવે? જો તમે હકદાર જેટલા રૂપિયાના છો એ જ લેવાના હોય તો તમે આ તો બાર્ગેનિંગની વચ્ચે 3 લાખ રૂપિયા લ્યો, પછી 50,000 ઓછા કરો તો શું તમારે કંઈ એવો કોઈ ધંધો હોય છે કે ભાઈ ગયો 50,000 લેવાના, પછી એમાં હું એમ કહું 50,000 લઈ લ્યો, પછી તમે એમ કહો કે 1.25 લાખ હોય તો ફોન કરજે? તો આ બધું કેવી રીતના પોસિબલ છે? મટીરિયલનો કોઈ સવાલ નથી સાહેબ. ખરેખર જે છે એ વાસ્તવિકતા છે. અને જો કોર્પોરેશનની અંદર તપાસ કરવામાં આવે તો ખબર પડે કે આ ભાઈ આવા કેટલી જગ્યા ઉપર ફરિયાદો કરેલી છે અને કેટલી જગ્યાએથી નાણાં ખંખેર્યા છે.